ચાલો આગળ હવે ત્રીજું નાણાકીય બજારનું સાધન થાપણનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. તો થાપણનું પ્રમાણપત્ર બિન સલામત હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાના નાણાં મેળવવા માટે સાધન છે. બિન સલામત છે એક તો કારણ કે હસ્તાંતરણીય છે એક હાથમાંથી આપણે બીજા હાથમાં સરળતાથી એને ફેરફાર કરી શકીએ છીએ થતો જે ધારણ કરે એને ચૂકવણીના નિયમ પ્રમાણે થાપણનું પ્રમાણપત્ર છે બહાર પાડવામાં આવે છે. જેની પાસે બાકી મુદતે આ થાપણનું પ્રમાણપત્ર હોય એને આ પ્રમાણપત્રના નાણાં મળે છે. એટલે કે બિન સલામત અને હસ્તાંતરણીય ટૂંકા ગાળાના નાણાં મેળવવા માટેનું સાધન છે. શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. આ બહાર કોણ પાડશે? શિડ્યુલ વેપારી બેંકો છે કે નાણાકીય સંસ્થાઓ છે એ બહાર પાડશે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ એને ફિક્સ ડિપોઝિટ જે ફિક્સ ટર્મ ડિપોઝિટની રિસિપ્ટ છે બરાબર, ફિક્સ ટાઈમ ડિપોઝિટ રિસિપ્ટ બરાબર, એનાથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. એટલે કે એના જેવું નથી. ફિક્સ ડિપોઝિટની રિસિપ્ટ જે હોય એના જેવું નથી. થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે. સરળતાથી કોઈને આપી શકાય છે અને જે ધારણ કરે એને આ નાણાંની ચૂકવણી થાય છે અને વેચી શકાય છે. એટલે કે આપણે જે કોઈ દેવા હોય તો એની સામે આપણે એને આપી શકીએ છીએ. જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી અને વેચી શકાતી નથી, એની સામે બાંધી મુદત છે કે જે હસ્તાંતરણીય નથી અને વેચી શકાતી નથી. એટલે કે એમાં જે વ્યક્તિનું નામ લખેલું છે એ જ વ્યક્તિના ખાતામાં એ રૂપિયા જમા થાય છે, એ પૈસા એને જ મળે છે, બીજા કોઈને મળી શકે નહીં. શિડ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. એની જરૂરિયાત અનુસાર કેટલીક એ બેંકો છે બહાર પાડે છે. થાપણના પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી રૂપિયા 1 લાખ ની હોવી જોઈએ. કિંમત કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછી રૂપિયા 1 લાખ સુધીની હોવી જોઈએ. બરાબર ને? આપણે કોમર્શિયલ પેપરમાં કીધું હતું કે 5 લાખ સુધીનું એમ હોઈ શકે છે, જ્યારે આ 1 લાખ સુધીની હોવી જોઈએ. પછી એટલે કે આ થાપણનું પ્રમાણપત્ર કહેવામાં આવે છે. પછી કોમર્શિયલ બિલ, ચોથું છે કોમર્શિયલ બિલ કે જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારની વાત છે, તો એ કોમર્શિયલ બિલ છે ચોથું. એટલે કે વાણિજ્યક બિલ, જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. જે આપણે હુંડીના વ્યવહારો જોયા એ પ્રકારના વ્યવહારો અહીંયા થાય છે. એટલે અહીંયા નાણાં છે એ વચન ચિઠ્ઠીના સ્વરૂપમાં આપણે કે કહી શકીએ કે હોય છે કે જે માલ વેચનાર વેપારી છે એ માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે. હસ્તાંતરણીય છે, એક વ્યક્તિથી બીજા વ્યક્તિને આપી શકાય છે અને ધંધાના વ્યવહારોમાંથી એટલે કે ખરીદી અને વેચાણનો વ્યવહાર થયો તો એમાંથી આ કોમર્શિયલ બિલ છે એ ઉદ્ભવે છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિન શરતી હુકમ છે. બરાબર? ચોક્કસ રકમ એમાં જે જણાવેલી છે ચોક્કસ રકમ અને રકમ ચૂકવવાનો બિન શરતી હુકમ છે. એટલે કે કોઈ શરત વગર આ રકમ છે લખેલી કોમર્શિયલ બિલની એ ચૂકવવી પડે છે. કોમર્શિયલ બિલના ઘણા પ્રકારો છે, જેમ કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ જેને ઇનલેન્ડ બિલ કહે છે. ઇનલેન્ડ એટલે કે આંતરદેશીય બિલ, માગણી બિલ એટલે કે ડિમાન્ડ બિલ, વિદેશી બિલ એટલે કે ફોરેન બિલ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ તરીકે કહેવામાં આવે છે. માલ વેચનાર છે ખરીદનાર ઉપર લખે કારણ કે એની પાસેથી પૈસા લેવાના છે તો એના ઉપર આ કોમર્શિયલ બિલ લખે છે તો એ વેપારી બિલ અને બને છે. ને જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને છે. એટલે કે જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરશે તો એને કોમર્શિયલ બિલ કહેશું. વેપારી બિલમાંથી હવે કોમર્શિયલ બિલ થઈ ગયું કારણ કે વેપારી બેંકનું અસ્તિત્વ આવી ગયું. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. વેપારી બેંક શું કરે છે? આ બિલનો વટાવ કાપે છે આમાંથી. બરાબર? જેમાં આપણે જોયું ને આરબીઆઈ જે જમીનગીરી બહાર પાડે છે એમાં વટાવ કાપીને આપે છે. એ તો અહીંયા પણ 25,000 30,000 500 વાળા ઉદાહરણ જોયું છે.
તો અહીંયા પણ જે વેપારી છે એ કોમર્શિયલ બિલ છે એ જ્યારે વેપારી બેંક અસ્તિત્વમાં આવશે ત્યારે વેપારી બિલ છે એ કોમર્શિયલ બિલ બની જાય છે અને જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે છે એટલે કે બેંકને હવે છે કે આપણે પૈસાની જરૂર છે તો નાણાકીય સંસ્થાઓ છે એની પાસેથી પુનઃ વટાવી શકે છે એટલે કે એને ફરીથી વટાવી શકાય છે તો સામે જે કોમર્શિયલ બિલ છે એ 30 દિવસ 60 દિવસ કે 90 દિવસની મુદતમાં હોય છે એની મુદત છે 30 દિવસ 60 દિવસ કે 90 દિવસની હોય છે આટલી મુદત માટેના કોમર્શિયલ બિલ છે એ કારણ કે વેપારી છે એ ખરીદદાર ઉપર લખે છે એટલે ટૂંકા ગાળાનું હોય ઉધારી છે 1 મહિના 2 મહિના 3 મહિના સુધીની હોય એનાથી વધારે ન હોય એટલે આ ટૂંકા ગાળા માટેના હોય છે પછી જો પાંચમું છે કોલ મની અને નોટિસ મની બરાબર પાંચમો આપણો નાણાકીય બજારનો પ્રકાર કોલ મની કે નોટિસ મની બરાબર કોલ મની અથવા તો નોટિસ મની આપણે જેને કહીએ છીએ તો આ કોલ મની એટલે નામ પ્રમાણે આપણે કહીએ તો કોલ કરવાથી જે પૈસા મળે છે એટલે કે વેપારી બેંક રિઝર્વ બેંકના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલક જાળવવી પડે છે તો રિઝર્વ બેંકે જો નક્કી કરે છે વેપારી બેંકો માટે કે ઓછામાં ઓછી અમુક રકમ તો વેપારી બેંકે પોતાની પાસે રાખવી જેથી કરીને એના ખાતેદારોને જરૂર પડે ત્યારે રૂપિયા આપી શકાય તો જેને રોકડ અનામત કહે છે બરાબર રોકડ અનામત આપણે અનામત શબ્દ આપણા માટે નવો નથી તો રોકડ માટે રકમ આવેલું છે રોકડ અનામત છે સામાન્ય અનામત છે મૂડી અનામત છે અનામત મૂડી છે તો એ બધાની જેવું રોકડ અનામત છે ઓછામાં ઓછી રોકડ શિલકની જાળવણી માટે આ બેંક બીજી બેંક પાસે નાણાં ઉછીના લે છે કારણ કે હવે બેંક પાસે માની લો એટલા પૈસા નથી ઓછામાં ઓછી જેટલી રોકડ જાળવવી જોઈએ એટલા તો શું કરે છે અન્ય બેંકો પાસે આ નાણાં ઉછીના લે છે કે જે એની જે ટચમાં હોય અથવા જેની સાથે નાણાકીય લેવડ દેવડના સંબંધો હોય એની પાસેથી નાણાં મેળવે છે બધી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે અને આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું એક મહત્વનું ઘટક બન્યું છે તો બધી બેંકો માટે આ નિયમ છે હવે જે બેંકમાંથી લે છે અહીંયા તો પૈસા ઓછા થઈ જવાના છે તો અહીંયા શું થાય છે તો કે અહીંયા કદાચ વધારે પૈસા હોય રોકડ જેટલી જાળવવી છે એના કરતાં વધારે ડિપોઝિટ થયા તો વધારે પૈસા હોય તો એ બીજી બેંકને આપી શકે છે જેથી કરીને બંને બેંકનું કાર્ય ચાલી શકે તો કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે આના માટે કોઈ તારણ આપવાનું હોતું નથી એટલે કે કઈ વસ્તુ મોર્ગેજ કરી અને પૈસા મળે એવું નથી કોલ મનીમાં શું હોય તો એક બેંક બીજી બેંકને આપે છે એટલે કોલ એટલે કે ફોન કરવાથી વાત કરવાથી આ પૈસા મળી જાય છે એક બેંકના જે પણ હોદ્દેદાર છે બીજી બેંકના જે તે હોદ્દેદાર છે એને આ વાત જણાવી અને આ પૈસા મગાવી શકે છે કોલ કરીને એટલે કે કોલ દ્વારા પૈસા મગાવી શકે છે એટલે કોલ મની છે તો અહીં કોઈ તારણ નથી તો કોલ મની શું હોય તો કે જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે તો તેને કોલ મની કહે છે એટલે કે આ એક જ દિવસનો રોકડ વ્યવહાર છે જે સામાન્ય રીતે શું હોય એક દિવસ માટે નાણાં મેળવવામાં આવતા હોય બરાબર રોકડ મેળવવામાં આવતી તો એક દિવસ માટે મેળવવામાં આવતી તો એ એક દિવસ માટેનો વ્યવહાર છે જેને કોલ મની માર્કેટ મોટે ભાગે અહીંયા બેંકો જ ભાગ લે છે કારણ કે બેંકની એકબીજાને શાકપત્રતાની ખબર છે વિશ્વાસ છે જ્યારે અન્ય કોઈ પક્ષકાર હોય તો એની શાકપત્રતા ચકાસવી પડે એના માટે નિયમો જોવા પડે એ બધું બાબતો થાય પણ અહીંયા શું છે તો બેંક એકબીજાને ઓળખે જ છે એટલે અહીંયા બેંકો જ ભાગ લે તેથી તેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહે છે એટલે ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહે છે કે બેંકો વચ્ચેની
જ્યાં માર્કેટ છે એની વાત છે. કોલ મની માર્કેટ કોણ છે? તો કે બેંકોથી બેંકો વચ્ચેનો. તો બેંકથી બેંકનો વ્યવહાર છે આ. અહીંયા એક બેંક છે બીજી બેંક સાથે વ્યવહાર કરે છે, એટલે બેંકથી બેંકનો થતો વ્યવહાર એટલે કોલ મની છે. બરાબર. રિઝર્વ બેંકના નિયમો અનુસાર બધી જ વેપારી બેંકોએ પોતાનું રોકડનું અનામતનું પ્રમાણ જાળવવું પડે છે, અને આથી રોકડની અછત અનુભવતી બેંક બીજી બેંક પાસેથી વધારાની રોકડ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે. એટલે જો આ પ્રમાણ ન જળવાતું એટલે કે પ્રમાણ કરતાં ઓછી રોકડ સિલેક્ટ થઈ જાય તો શું કરે છે? બીજી વેપારી બેંકો છે એની પાસેથી, જેની પાસે આ વધારાના રૂપિયા હોય તો એની એટલે કે ડિપોઝિટ વધારે આવી તો વધારાના રૂપિયા હોય તો એની પાસેથી આ બેંકો છે એ નાણાં મગાવતી હોય છે. ટૂંકમાં એક દિવસની લોન એટલે કોલ મની, એક દિવસ માટેની લોન એટલે કોલ મની કહેવાય. પછી આવે છે નોટિસ મની. તો જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આપવામાં આવે તેને નોટિસ મની કહે છે. અહીંયા કેટલો સમયગાળો થઈ ગયો? 2 દિવસથી 2 થી 14 દિવસ. આ આંતરબેંક વ્યવહાર છે, પણ એનો સમયગાળો 2 થી 14 દિવસનો છે. જ્યારે 1 દિવસ છે ને 1 દિવસથી વધારે એટલે કે 2 થી અને 14 દિવસ સુધીનો વ્યવહાર છે તેને નોટિસ મની કહે છે. તો નોટિસ મનીમાં એટલું છે. ત્યાર પછીનો મુદ્દો છે આપણો મૂડી બજાર એટલે કે કેપિટલ માર્કેટ. અત્યાર સુધી આપણે જોતા હતા શું હતું? નાણાં બજાર. હવે બીજો પ્રકાર આપણે બે પ્રકાર પડ્યા હતા, મૂડી બજાર અને નાણાં બજાર. તો અહીંયા આપણે બીજો પ્રકાર જોઈએ કે મૂડી બજાર હવે નાણાકીય બજારના મુખ્યત્વે બે ભાગ આપણે પાડ્યા હતા, મૂડી બજાર અને નાણાકીય બજાર. તેમાં નાણાકીય બજારનો આપણે માહિતી લીધી. મૂડી બજારને બે વિભાગમાં પણ વહેંચવામાં આવે છે, એક પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. એની પણ આપણે વાત કરી હતી કે અહીંયા બે બજાર છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. બે પ્રકારના બજારો છે. બરાબર. હવે મૂડી બજારનો અર્થ. તો મૂડી બજાર એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચત અને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. એટલે કરે છે શું? તો કે જે સમાજની બચતો છે એને ઔદ્યોગિક જરૂરિયાતો માટે એ પૂરી પાડે છે. ઔદ્યોગિક જરૂરિયાતો માટે આ બચતો ભેગી કરે છે અને એ પૈસા મેળવે છે. તો એ સામાન્ય રીતે મૂડી બજાર છે એ સમાજમાંથી બચતોમાંથી આ નાણાં મેળવે છે. તો એને પ્રાથમિક બજાર કહેવામાં આવે છે, એટલે કે જે પ્રાથમિક બજારમાંથી નાણાં મેળવવામાં આવે છે એટલે કે એને મૂડી બજાર કહેવામાં આવે છે. હવે અહીંયા શું થાય છે? તો પ્રાથમિક બજાર છે અને ગૌણ બજાર છે. તો અહીંયા મૂડી સ્વરૂપે જે ભંડોળ છે એ શું છે? સૌથી પહેલી લાક્ષણિકતા લાંબા ગાળાનું છે. આપેલું એનું લક્ષણ છે કે લાંબા ગાળા માટે છે. સમયનો લાંબો ગાળો છે. ટૂંકો ગાળો આપણે જોઈ લીધો નાણાકીય બજાર, લાંબો ગાળો મૂડી બજાર. તો સમયના લાંબા ગાળા માટે છે. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાથમિક સ્થાન છે. તો ઔદ્યોગિક સાહસો છે ને એને આ મૂડી ભંડોળ જોતું લાંબા ગાળા, એટલે કે ટૂંકા ગાળાના એના કાર્યો છે તો એના શેર જે ડિબેન્ચર છે, બોન્ડ છે બહાર પાડીને કરી શકે છે. જ્યારે લાંબા ગાળા માટે આવા મૂડી બજારની જરૂરિયાત ઉદ્ભવે છે. જેવી કે શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે. તો મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે. બધા જ પ્રકારની જે નાણાકીય જામીનગીરીઓ અત્યારે બજારની અંદર અસ્તિત્વમાં હોય તો બધા માટે મૂડી બજાર છે એ અસ્તિત્વ ધરાવે છે. જેવી કે ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરી, ઔદ્યોગિક જામીનગીરીઓ, તો એવી વિવિધ જામીનગીરીઓ હોય છે. મૂડી બજાર શું છે? તો કે ઉદ્યોગ અને ધંધાને એટલે કે સમાજની બચતોને ગતિશીલ રાખીને આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે. સમાજની બચતોને ગતિશીલ રાખી તો એક સારી ટેવ પડે કે સમાજ છે બચત કરવા માટે પ્રેરાય. તો સમાજની બચતો છે એ બચતોને ધ્યાનમાં રાખી
અને બચતો કરવા માટે પ્રેરાય એવા પ્રયાસો કરી અને અહીંયા પ્રોત્સાહન આપવામાં આવતા હોય છે, જેથી કરીને લોકો બચત કરે તો શું થશે કે એને વધારાની આવક મળશે, ઉપરાંત જરૂરિયાતના સમયે આ બચતોનો ઉપયોગ કરી શકે, એટલા માટે બચતો કરવા માટે પ્રેરવામાં આવે છે, બરાબર. અને બીજું તો કે આ બચતોનો ઉપયોગ અહીંયા બજારોમાં કરીએ છીએ કે જેને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત હોય એવી સાહસોમાં રોકાણ કરીએ છીએ, જેથી કરીને એનો પણ ધંધો ચાલુ રહે છે, આપણી પણ બચતો થાય છે, એના પર આવક મળે છે, જરૂરિયાતના સમયે એ આપણને પાછી મળે છે, એટલે કે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અત્યારે ઉદ્યોગની જરૂર છે, ત્યાં કામ આવે છે, પછી આપણે જરૂર છે આપણે કામ આવશે, એટલે કે આ મૂડી છે સતત ગતિશીલ રહે. લાક્ષણિકતાઓ તો લાંબા ગાળાની મૂડી ભંડોળ માટેનું બજાર છે. આ અહીંયા લાંબો ગાળો છે તો એ લાંબા ગાળા માટે મૂડીનું બજાર છે. બીજું, મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરેનો સમાવેશ થાય છે. પછી ભંડોળનો લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. જો આ નાની નાની બચતો ભેગી કરી અને લાંબા ગાળાની જે મૂડી છે એમાં રોકાણ કરવામાં આવે છે. પછી ભારતમાં મૂડી બજારો પર સેબીનું નિયંત્રણ છે. હવે આ મૂડી બજાર છે તો એના પર નિયંત્રણ કોણ છે? સેબી. સેબી એટલે SEBI, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે સેબી એનું વર્ચસ્વ છે, તો એની કંટ્રોલ છે, નિયંત્રણ એનું સેબીનું છે. જામીનગીરી જે કે શેર, ડિબેન્ચર ની માલિકીની ફેરબદલી થાય છે. નાણાકીય મિલકતોને તરલતા આપે છે, એટલે કે લિક્વિડિટી આપે છે. મૂડી બજાર બે ભાગમાં વહેંચાયેલું છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. એમાં પ્રાથમિક બજારની આપણે વાત કરીએ છીએ તો પ્રાથમિક બજાર એટલે શું? તો પ્રાથમિક બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે, એટલે કે નવી જામીનગીરીઓ છે એમાં પ્રાથમિક બજારનો સમાવેશ થાય છે. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીનું બજાર પણ કહે છે. હવે આના આપણે એવું પણ કહી શકીએ કે નવી જામીનગીરીઓનું બજાર, નવી જામીનગીરી છે એટલે કે નવી જામીનગીરીઓનું બજાર પણ આને કહી શકીએ છીએ. તો આથી પ્રાથમિક મૂડી અહીંયાથી મળે છે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે. એટલે કે નવી જામીનગીરીઓ બહાર પાડે છે એટલે ખરીદી પણ નવી જામીનગીરી થશે. રોકાણકારોને જો રોકાણ કરવું હોય તો આવી નવી જામીનગીરીઓમાં રોકાણ કરી શકે છે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક બજાર. તો પ્રાથમિક બજાર એટલે શું છે? નવી જામીનગીરીનું બજાર. જે પોઈન્ટ લખું છું ને તમારે ખાલી યાદ રાખશો ને તો આખો મુદ્દો બની જશે. એક તો લાંબા ગાળાનું છે, સેબીનું નિયંત્રણ છે અને નવી જામીનગીરીનું બજાર છે. આટલા મુદ્દાથી આખો મુદ્દો તમારો ક્લિયર થાય, બરાબર. એટલે પ્રાથમિક મૂડી બજાર એની લાક્ષણિકતાઓ તો નવી જામીનગીરીઓ બહાર પાડવા માટેનું બજાર છે, પહેલી લાક્ષણિકતા જ છે. બીજું, નવી જામીનગીરીનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી શકે છે. રોકાણકારો એટલે કે જેમની પાસે રોકાણ કરવા માટેની પૂરતી નાણાકીય વ્યવસ્થા છે એ લોકો ગમે તે પછી ભારતીય નાગરિક હોય તો એમાં જે છૂટછાટો હોય એ પ્રમાણે ખરીદી કરી શકે છે. પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ હોય છે, એટલે કે વચ્ચેના મધ્યસ્થીઓ ઘણા બધા હોય, જેમ કે જેવા કે બુક રનિંગ લીડ મેનેજર, ભરણા રજિસ્ટ્રાર અને શેર દલાલ વગેરે. સામાન્ય આપણું રોકાણ છે શેર દલાલો મારફત થતું હોય છે, એટલે એ અહીંયા મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે અને આપણા નાણાં છે જે તે સંસ્થામાં કે પેઢીમાં રોકાણ કરાવે છે. પછી નવી મૂડીનું ભરણ વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં કરવામાં આવે. વિજ્ઞાપન પત્ર, બરાબર, એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને આવી મૂડી છે એકઠી કરવામાં આવે છે, એટલે કે નવી જામીનગીરીઓ છે ભેગી કરવામાં આવે છે. જામીનગીરીઓનું બજાર છે જેના પર સેબીનું જે આધિપત્ય છે રહેલું છે, એટલે આવા બજારને નવી જામીનગીરીના બજાર તરીકે ઓળખવામાં આવે છે.
ત્યાર પછી હવે જોઈએ તો એનો બીજો પ્રકાર ગૌણ બજાર એટલે કે શેર બજાર, જેને આપણે પણ શેર બજાર પણ કહી શકીએ છીએ, પ્રાથમિક બજાર, અને બીજો ગૌણ બજાર છે. બીજો પ્રકાર એનો ગૌણ અથવા તો શેર બજાર. ગૌણ બજાર શેર બજાર આપણે એને કહી શકીએ છીએ. બરાબર. અહીંયા શું છે તો કે ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1875 ના દિવસે, એટલે કે 9 જુલાઈ 1875 ના દિવસે કરવામાં આવી હતી. થી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન નામ આપ્યું હતું. બરાબર. નેટિવ સ્ટોક શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે છે, જે આજે મુંબઈ શેર બજાર તરીકે ઓળખાય છે. એને આપણે અત્યારે શું કહી શકીએ? મુંબઈ શેર બજાર, કારણ કે મુંબઈમાં આવેલું છે મુંબઈ સ્ટોક એક્સચેન્જ. બરાબર. મુંબઈ સ્ટોક માર્કેટ કહે છે, અથવા બોમ્બે સ્ટોક માર્કેટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એને આપણે કહે છે. જો અહીંયા બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બરાબર. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે જે આપણા નામથી આપણે પરિચિત હોય, જેને આપણે કહીએ છીએ કે બીએસઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એનું પૂરું નામ છે. આ સંસ્થાને આપણે બીએસઈ તરીકે ઓળખીએ છીએ. બરાબર. કે જેની રચના આમ જોઈએ તો 9 જુલાઈ 1875 માં કરવામાં આવી હતી. હવે અને 1894 માં અમદાવાદમાં શેર બજાર શરૂ થયું. એટલે ગુજરાતની અંદર એની શરૂઆત છે 1894 માં. બરાબર. તો શેર બજાર એવી વ્યવસ્થા છે કે જે શેરધારક રોકાણકારોને શેર, ડિબેન્ચર અને અન્ય જમીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા આપે છે. એટલે કે જે શેરની જમીનગીરીમાં રોકાણ કરવા ઈચ્છતા હોય એવા લોકો આવા બજારની અંદર રોકાણ કરી શકે છે અને પોતાનું રોકાણ છે એના પર યોગ્ય વળતર પણ મેળવી શકે છે. એટલે આવા બજારની અંદર રોકાણકારો રોકાણ સરળતાથી કરી શકે છે. તો નોંધાયેલી કંપની હયાત જામીનગીરીમાં વેપાર માટેનું સંગઠિત બજાર છે. હવે અહીંયા શું થયું? જો પહેલો પ્રકાર હતો પ્રાથમિક બજાર અને આ ગૌણ બજાર. એમાં શું ફેર પડ્યો? તો કે નોંધાયેલી જામીનગીરીઓ મતલબ કે જે એક વખત જેની શેરબોડી બહાર પડી ગઈ છે એનું પાછું પુનઃ ખરીદ વેચાણ થાય છે, એટલે શેર ગૌણ કીધું એને. પહેલી વાર જ્યારે બહાર પાડી ત્યારે એનું નવી જામીનગીરીઓમાં આવે, એટલે કે પ્રાથમિક બજારમાં ગણતરી થાય. હવે ફરીથી આપણે વારંવાર ખરીદ વેચાણ કરતા હોય ને એટલે ગૌણ બજારમાં આવીએ, શેર બજારમાં. એટલે એનું જે નોંધાયેલી કંપની છે ને અગાઉ, કે જેમને અગાઉ પોતાનો શેર બહાર પાડેલા, એનું અહીં ખરીદ વેચાણ થઈ શકે છે. બરાબર. એટલે કે સંગઠિત બજાર છે. જામીનગીરીની ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી એટલે શેર બજાર. આવી શેર બજાર છે શું? કે જામીનગીરીને ખરીદ વેચાણ માટેની સુવિધાઓ આપે છે, કે જ્યાં તમે જામીનગીરીઓ ખરીદી અને વેચી શકો છો. તો કેએલ ગર્ગના જણાવ્યા મુજબ શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ વગેરેનું ખરીદ વેચાણ માટેનું સ્થળ એટલે શેર બજાર. તો કેએલ ગર્ગ એની વ્યાખ્યામાં એવું જણાવે છે. લાક્ષણિકતાઓ: નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. તો જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. બરાબર. એનું નિયંત્રણ રાખવા માટેની નોંધાયેલી છે. સંગઠિત બજાર છે, એટલે કે નોંધાયેલું સંગઠિત બજાર છે. સભ્યપદ: શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે, એટલે કે જે આપણે ડીમેટ એકાઉન્ટ કહીએ છીએ, ડીમેટેરિયલાઇઝેશન એકાઉન્ટ, એ ખોલાવવું પડે છે. એટલે કે શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો એટલે કે શેર દલાલ જે શેર બજારમાં સોદા કરે છે. પછી જામીનગીરીનું બજાર,
જામીનગીરીના ખરીદ વેચાણ માટેનું સંગઠિત બજાર છે. જામીનગીરીની નોંધણી, જે જામીનગીરીની નોંધણી શેર બજારમાં થઈ હોય એનું જ ખરીદ વેચાણ થઈ શકે છે. એટલે કે જે નોંધાયેલી છે એનું જ ખરીદ વેચાણ થશે. જે નોંધાયેલ નથી એનું ખરીદ વેચાણ આ શેર બજારની અંદર નહીં થઈ શકે. સંચાલન, શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. સભ્યો પર કડક અંકુશ, તો સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે. પછી વ્યવસ્થાકીય માળખું, શેર બજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે. અને અહીંયા સંચાલકો છે એ માલિકો વતી પ્રતિનિધિત્વ કરે છે અને આવા સંચાલકો છે એ માલિકો વતી કાર્ય કરે છે. એટલે કે જાહેર કંપની જેવું સ્વરૂપ હોય છે. શેર બજારનું નિયમન, ભારતમાં બધા શેર બજારનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર નિયમન દ્વારા એટલે કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ દ્વારા થાય છે. સેબી અને સિક્યુરિટી કંટ્રોલ એક્ટ દ્વારા થાય છે. હવે એનું કાર્ય આપણે જોશું. એ કાર્ય શું કરે છે, બરાબર? તો એનું કાર્ય શું છે? તો સૌથી પહેલું કાર્ય છે એની અંદર છે તરલતા, એટલે કે એનો તરલતાનો ગુણ ધરાવે છે. બરાબર? કે એ તરલ છે. તરલતા એટલે શું? તો ગમે ત્યારે એનું રોકડમાં રૂપાંતર કરી શકાતું હોય એવી પરિસ્થિતિ. તમે શેર બજારમાંથી શેર ખરીદો છો, આજે ખરીદ્યા, તમારે આજે જ પૈસાની જરૂર છે, આજે વેચી શકો અને રોકડા મેળવી શકો. ગમે ત્યારે પછી ભવિષ્યમાં વેચી અને નાણાં તમે ગમે ત્યારે મેળવી શકો છો. એટલે તરલતાનો ગુણ એમાં રહેલો છે. રોકાણકારો ઈચ્છે ત્યારે જમીનગીરી ખરીદી શકે છે, ઈચ્છે ત્યારે વેચાણ કરી શકે છે. શેર બજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી શક્ય બને છે જામીનગીરી તરલતાનો ગુણ આપવા. તે શેર બજારનું મહત્વનું, જામીનગીરી તરલતાનો ગુણ આપવાનો એટલે એ શેર બજારનું મહત્વનું કાર્ય છે. કે તરલતાનો ગુણ હોય ને એટલે કોઈ પણ રોકાણકારી ઝડપથી રોકાણ કરશે. કારણ કે એને ખબર છે કે આપણા રોકાણ અત્યારે થોડા સમય પૂરતી જરૂરિયાત નથી, તો આપણે રોકાણ કરી દઈ, એના પર આવક મળશે અને જો જરૂર પડશે તો પાછું રોકાણ તરત પાછું પણ મળી જાય છે. એટલે તરલતાનો ગુણ છે. પછી જામીનગીરીનું મૂલ્યાંકન, તો જામીનગીરીની માંગ અને પુરવઠાના આધારે જામીનગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કેટલી એની માંગ છે, જે તે કંપનીના શેર છે, જામીનગીરીઓ છે, એની કેટલી માંગ છે એના આધારે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. રોકાણકારો તેમની જામીનગીરીઓના મૂલ્ય જાણી શકે છે. સરકાર અને લેણદારો પણ જામીનગીરીનું મૂલ્યાંકનમાં ઉપયોગી થઈ શકે છે. રોકાણકારો જાણી શકે છે કે ભાઈ આ શેર બજાર છે તો એની અંદર જે નોંધાયેલી કંપની છે જામીનગીરીનું મૂલ્ય કેટલું છે, જેના માટે સરકાર પણ મદદરૂપ થઈ શકે છે અને લેણદારો પણ મદદરૂપ થઈ શકે છે. એટલે કે અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીનું મૂલ્યાંકન કરવામાં મહત્વનું એક પરિબળ છે. કે કંપની છે એ ડિવિડન્ડ જાહેર કરે, કારણ કે જે આપણા શેર છે ને, શેર બજારમાં જે શેર છે એના પરની આપણી આવક છે એને આપણે શું કહીએ છીએ? ડિવિડન્ડ. ડિવિડન્ડ મળે છે. તો જેટલું કંપની ડિવિડન્ડ વધારે આપશે ને એટલું પ્રતિષ્ઠા સારી. ડિવિડન્ડ શું હોય? તો કે જે કંપની નફો કરે છે ને એના શેર હોલ્ડરો વચ્ચે વેચી આપે, એને ડિવિડન્ડ કહેવાય. તો આ ડિવિડન્ડ જે શેર હોલ્ડરો વચ્ચે વેચવામાં આવશે તો જેમ વધારે નફો હોય વધારે ડિવિડન્ડ મળે. વધારે નફો હોય એટલે કંપનીની પરિસ્થિતિ સારી છે એટલે વધારે નફો કરે છે. તો ડિવિડન્ડ આધારે પણ નક્કી કરી શકાય છે. પછી બચતોનું મૂડીમાં રૂપાંતર, જે નાની નાની બચતો છે એને આ જગ્યાએ રોકીએ તો મૂડીમાં રૂપાંતર થઈ જાય છે. પછી મૂડી સર્જનના મધ્યસ્થી, શેર બજારમાં પોતે કોઈ મૂડીનું સર્જન છે નહીં. એટલે કે શેર બજાર પોતે મૂડીનું સર્જન નથી કરતો. હા, તો શું છે કે મધ્યસ્થી છે. કોની વચ્ચે? તો કે જે જામીનગીરી છે, જામીનગીરી એટલે કે જે કંપની છે અને જે રોકાણકારો છે, આ બે વચ્ચે મધ્યસ્થી છે. એટલે કે આપણે કહી શકીએ કે કડી સમાન છે. મધ્યસ્થી છે, કડી સમાન છે. એટલે કે આ જામીનગીરી નોંધીને રોકાણકારોને ખરીદ વેચાણ કરી
આપે છે અને મધ્યસ્થી છે, એટલે કે પોતે મૂડી સર્જન કરતું નથી, બરાબર. એટલે કે મૂડી સર્જનમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે. અહીંથી પૈસા લઈ અને જામીનગીરીમાં રોકાણ કરે છે એટલે મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે. પછી સોદામાં સલામતી. શેરબજારમાં સોદાઓ નિયમ અનુસાર થાય છે. શેરબજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેમની ભૂમિકા ભજવે છે. આથી સોદાઓને સલામત રીતે થાય છે. એટલે સોદાઓ કઈ રીતે થશે? સલામત રીતે થશે. સોદાઓ શેરબજારના ધારાધોરણો અને નિયમ અનુસાર થતા હોવાથી શેરબજાર રોકાણકારોને સોદાઓમાં સલામતી બક્ષે છે. કારણ કે નિયમ પ્રમાણે ધારાધોરણ પ્રમાણે થાય છે સેબીના, તો એક તો એને નિયમ પ્રમાણે થાય છે એટલે સલામતી બક્ષે છે. એટલે કે જે રોકાણકારો છે પોતાના સોદા શેરબજારમાં કરશે તો સલામત છે એવી એક બાહેંધરી આપે છે. પછી મૂડી બજારનો વિકાસ. શેરબજારના કારણે બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે. નાની નાની બચતો છે કે જેનો ઉપયોગ અત્યારે આપણે કઈ નથી કરતા એને ઉદ્યોગો તરફ વાળી શકાય છે અને મૂડી બજાર છે એનો વિકાસ કરી શકાય છે. અને જેને કારણે શું થશે તો કે લાંબા ગાળાની મૂડીનું સર્જન થશે. અહીં બચતોને શેરબજારમાં રોકીએ તો લાંબા ગાળાની મૂડીનું સર્જન થાય છે. અને જનતાની બચતોને કંપનીની જામીનગીરીમાં રોકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, બરાબર. જેવા આપણે જનતાની જે બચતો છે રોકાણકારોની એને કંપનીની જામીનગીરીમાં રોકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી કરીને આ બચતો પર વધારાનું વળતર મળી શકે, કંપનીને મૂડી મળી જાય, રોકાણકારોને આવક મળી જાય. એટલે બચતો માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને મૂડી બજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને છે. એટલે કે આ રોકાણકારોની નાની બચતો છે એ આગળ જતા મોટું સ્વરૂપ ધારણ કરી અને દેશના વિકાસમાં મદદરૂપ થશે. કે જે દરેક નાગરિકનો આપણી ફરજ છે કે દેશના વિકાસમાં મદદરૂપ થવું એ દરેક નાગરિકની ફરજ છે. તો એ ફરજ પણ આપણે જાણે નિભાવી દઈએ છીએ, બરાબર. તેનાથી વિકાસ પણ થશે. પછી પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. અહીંયા શેરબજારની અંદર ખરીદ વેચાણ કરવા માટેની સગવડ છે એ શેરબજાર આપે છે જામીનગીરીની ખરીદ વેચાણ કરવા માટે. અને બીજું કે સલામતી બક્ષે છે કે જે તમે સોદાઓ કરો છો, ટ્રાન્ઝેક્શન્સ કરો છો એ સલામત છે, બરાબર. પછી સટ્ટા માટે જરૂરી સવલત. તંદુરસ્ત સટ્ટો શેરબજારને જીવંત રાખે છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેરબજાર દ્વારા પૂરી પાડે છે. સટ્ટો એટલે એવો સટ્ટો નથી આ, બરાબર. આ કેવો છે તો કે કાયદાકીય સટ્ટો છે. સટ્ટો તો શબ્દ છે પણ કાયદાકીય આપણે કહીએ કે હસ્તાંતરણ દ્વારા ખરીદ વેચાણ થાય છે એટલે જે કાયદાકીય બાબત છે અને એના કાયદાની આધીન રહીને જ આ કાર્ય કરવાનું છે. એટલે સટ્ટા માટે જરૂરી સવલતો પૂરી પાડે છે. પછી માહિતી પૂરી પાડનાર વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તેવી માહિતી આ શેર બજાર છે એ પૂરી પાડતા હોય છે. બીએસઈ એક શેર બજાર છે જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આવા શેર બજાર આવી માહિતી પૂરી પાડતા હોય છે કે એના પક્ષકારો છે, રોકાણકારો, લેણદારો, દેવાદારો કે અન્ય રીતે નાણાકીય હિત ધરાવનાર કોઈ પણ હોય એને એની માહિતી પૂરી પાડે છે. જેમ કે જામીનગીરીની કિંમતમાં થતો ફેરફાર, જામીનગીરીના ખરીદ વેચાણનો પ્રવાહ વગેરે માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર, સેબી વગેરેને ઉપયોગી થઈ શકે છે. તો આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિના ઘડતરમાં ઉપયોગી થઈ શકે છે. આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિનો વિકાસ સૂચવે છે. અહીં કંપનીનો પણ વિકાસ થશે અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ છે એને કારણે એનો પણ વિકાસ થશે. અહીં કંપની થકી રાષ્ટ્રને આવક થશે અને રાષ્ટ્રનો પણ વિકાસ થઈ શકે છે. એટલે અહીંયા દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. આ શું થાય છે તો કે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો એટલે હકીકતમાં દેશની આર્થિક પરિસ્થિતિ કેવી છે એનો ખ્યાલ અહીંથી આવે છે. આથી શેર બજાર દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહે છે. તો શેર બજાર શું છે તો કે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી જે આ શેર બજાર છે એ પારાશીશી તરીકે આપણે ઓળખીએ છીએ.
એટલે એક માપદંડ આપણે જેને કહીએ, બરાબર? તો એ માપદંડ છે એ શેર બજાર છે કે દેશનો આર્થિક વિકાસ કેવો છે તો એ શેર બજારના આધારે પણ ખ્યાલ આવી શકે છે, બરાબર? પછી જામીનગીરીની નોંધણી આવે છે, બરાબર? કંપની તેની જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય તેમ ઈચ્છતી હોય તો કંપની તેની જામીનગીરીની નોંધણી શેર બજારમાં કરાવે છે. કંપની ઈચ્છતી હોય કે એના જામીનગીરી છે એના સોદા શેર બજારમાં થાય તો આવા શેર બજારમાં કંપની પોતાની જામીનગીરીની નોંધણી કરાવી શકે છે. અને રોકાણકાર નોંધાયેલ જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે. અહીંયા જે નોંધણી કરાવશે ને જે કંપની એમાં રોકાણકાર વધુ વિશ્વાસ હોય, કારણ કે કંપની એમનો નોંધણી નહીં કરી પણ કઈ રીતે નોંધણી કરશે તો કે જે કંપની નોંધણી કરાવવા માટે એપ્લિકેશન આપે છે ને એ કંપનીની પૂરેપૂરી જાણકારી મેળવશે, બધા ડોક્યુમેન્ટ તપાસશે ને એની કોપી છે પોતાની પાસે રાખશે અને પછી એ જામીનગીરી બહાર પાડશે રોકાણકારો માટે. કારણ કે શેર બજારે તો આમાં બધી પોતાની ખાતરી કરી લીધી, એટલે હવે આપણે ખાતરી કરવાની જરૂર નથી, આમાં નોંધાઈ ગઈ એનો મતલબ કે બધા ધારા ધોરણ નીતિ નિયમો કાયદાનું પાલન કરેલું છે, એટલે રોકાણકારોને આમાં વિશ્વાસ હોય છે કે જે નોંધાયેલી છે કંપની એમાં રોકાણકારોને વિશ્વાસ હોય છે, બરાબર? પછી રોકાણકારોનું માર્ગદર્શન. નોંધાયેલી કંપનીઓની માહિતી શેર બજાર એકત્રિત કરી અને જાહેર કરે છે. જે કંપનીમાં નોંધાયેલી છે એની માહિતી ભેગી કરે છે અને જાહેર કરે છે. આ માહિતીના આધારે રોકાણકારો નિર્ણય કરે છે કે કંપનીની જામીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચવું જેવું છે અને માહિતી કઈ કંપનીમાં જામીનગીરીમાં રોકાણ કરવા જેવું છે. તો રોકાણકારો પોતાનો નિર્ણય લેવા પણ એનો ઉપયોગ કરી શકે છે કે કઈ કંપનીમાં આપણે રોકાણ કરવું અને કઈ કંપનીમાં રોકાણ પાછું ખેંચવું. કારણ કે આવા શેર બજારો છે એ પોતાની નોંધાયેલી કંપનીની માહિતી પ્રદર્શિત કરે છે. કંપની કેટલો નફો કર્યો, કઈ પ્રવૃત્તિ કરી, શું કર્યું અને પરિસ્થિતિ અત્યારે હાલની પરિસ્થિતિ કેવી છે. તો આ જોઈને રોકાણકારો નક્કી કરે છે કે ભાઈ આપણે જે જમીન રોકાણ કર્યું છે એ બરાબર છે કે નહીં. જો વળતર ઓછો આપતી હોય કે નફો ઓછો કરતી હોય તો આપણે આપણું રોકાણ પાછું ખેંચી છીએ અને અન્ય કોઈ જામીનગીરીમાં લગાવી છે, બરાબર? જેથી કરીને આપણા રોકાણ છે, આપણું રોકાણ છે એના ઉપર સારામાં સારું વળતર મળી શકે. તો એટલા માટે રોકાણકારો માટે પણ એ જરૂરી છે. તો આ રીતે જે મૂડી બજારથી કાર્ય કરે છે. ત્યાર પછી ડીમેટ ખાતાનો ખ્યાલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, બરાબર? તો ત્યાં સુધી આટલા જે મુદ્દાઓ છે એ બરાબર રીતે કરી અને સમજી લેજો, જેથી કરીને એમાંથી પ્રશ્ન પૂછાય તો કોઈ પણ પ્રકારનો વાંધો ન આવે. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.